જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતની અંદર આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી ભણીએ છીએ. તો સમાંતર શ્રેણી છે એની અંદર તમે વ્યાખ્યા વાંચી છે અને પાકી પણ કરીએ છીએ. સ્વાધ્યાય 5.1માં આપણે આગળના દાખલા જોઈ ગયા છીએ. હવે તો ચોથો દાખલો છે, એની અંદર આપણે પ્રશ્ન આપેલો છે, નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. બરાબર, તો સમાંતર શ્રેણી આપણે આગળ દાખલા ગણ્યા એટલે ખ્યાલ આવી ગયો છે. તો નીચે જે આપેલું છે શ્રેણી, એમાંથી કઈ સમાંતર શ્રેણી છે આપણે કહેવાનું છે. જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો. હવે અહીં આપણે એમ કીધું છે, જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત લખવાનો છે ડી અને એની પછીના 3 પદ છે લખવાના છે. એટલે કે અહીંયા કેમ પહેલા દાખલામાં અહીંયા 16 અટકી ગયું, તો 16 પછીના જે 3 પદ આવે એ આપણે લખવાના છે. બરાબર, તો આવી રીતે આ ચોથો પ્રશ્ન છે. એની અંદર પહેલો પ્રશ્ન છે 2, 4, 8 અને 16. હવે આ પહેલાં આપણે જોવાનું છે સમાંતર શ્રેણી છે કે નહીં. તો સમાંતર શ્રેણી છે એમ કેમ ખબર પડે, તો કે તફાવત છે એ કેવો રહેવો જોઈએ, એક સરખો. તો અહીંયા આપણે બીજામાંથી પહેલું પદ બાદ કરીએ એટલે કે a2 - a1 એટલે કે 4 - 2, તફાવત કેટલો એવો 2. પછી તો કે a3 - a2, a3 કેટલા છે 8, a2 કેટલા છે 4, તફાવત કેટલો એવો 4. બરાબર, તો હવે જો પહેલાં 2 તફાવત હતો, પછી થઈ ગયા 4, તો તફાવત એક સરખો નથી. તો અહીંયા આપણે લખશું તફાવત સમાન નથી, તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર, આમાં આપણે પ્રશ્નમાં કીધું સમાંતર શ્રેણી હોય તો જ આગળ વધવાનું છે, સમાંતર શ્રેણી ન હોય તો આગળ વધવાની જરૂર નથી. તો પહેલો પ્રશ્ન છે એ સમાંતર શ્રેણી નથી. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજામાં આપણી શ્રેણી આપેલી છે 2, 5/2, 3, 7/2. તો હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં આપણે તપાસવાનું છે. તો હવે કેવી રીતે કરશું આપણે, તો કે જેમ પહેલા દાખલામાં કર્યું એમ a2 - a1 એટલે કે 5/2 - 2. હવે આવા દાખલા આપણે આગળ શીખી ગયા છે. બરાબર, અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરી શકીએ અથવા તો લસા લઈ શકીએ. તો અહીંયા 2 દુ 4 થાય, તો અહીંયા થઈ ગયા 5 માઇનસ નિશાની 2 દુ 4 અને છેદમાં કેટલા હશે 2. આ 5માંથી 4 ગયા એટલે 1, એના છેદમાં વધ્યા 2. તો તફાવત થયો 1/2. હવે આપણે ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ એટલે કે a3 - a2, a3 કેટલા છે 3, a2 કેટલા છે 5/2. હવે ફરીથી પાછું અહીંયા આવી રીતે ચોકડી ગુણાકાર અથવા લસા, તો અહીંયા 3 દુ થાય 6, પછી માઇનસની નિશાની 5 આમનામ એના છેદમાં 2, 6માંથી 5 ગયા એટલે 1, છેદમાં વધ્યા 2. તો આ બે તફાવત કેવા મળ્યા, સરખા. તફાવત સરખા એટલે શ્રેણી કેવી થાય, સમાંતર શ્રેણી. ત્યાં લખશું આપણે તફાવત સમાન હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી હોય તો આપણે આગળ શું કરવાનું, તો કે સામાન્ય તફાવત ગોતવાનો છે. તો સામાન્ય તફાવત d બરાબર a2 - a1 કેટલો હતો, અહીંયા આપણે દાખલો ગણેલો છે એટલે જવાબ છે 1/2. એટલે આપણે d મળેલો છે 1/2. પછી આગળ શું કીધું છે, તો કે પછીના 3 પદ છે એ લખવાના છે. એટલે કે આ 7/2 છે એની પછીના 3 પદ છે આપણે લખવાના. તો કેટલામું પદ છે, તો 1, 2, 3 અને 4.
તો આપણે 5, 6 અને 7 છે એ લખવાના છે. તો અહીંયા આવશે A5. A5 એટલે શું થાય? તો કે આને બે રીતે ગણી શકાય. એક તો થાય A4 પ્લસ D. હવે A4 એટલે કે એની પહેલાંનું ચોથું પદ કેટલું હતું? 7/2. એમાં D ઉમેરવાનો 1/2. આ બેયનો છેદ સરખા છે એટલે સા સરખો. ઉપર આવશે 7 + 1 એટલે 7 ને 1 8 1/2. 2 ચોક 8 એટલે A5 છે એ કેટલા મળ્યા? 4. બરાબર. આથી તમારી પહેલી રીત. હવે બીજી રીતમાં, તો બીજી રીતમાં A5નું સૂત્ર શું બને? તો કે A વત્તા, હવે જેટલા અહીંયા 5 છે 5માંથી આપણે 1 ઘટાડવાનો એટલે કેટલા થાય? 4 થાય. તો 4 × D. બરાબર. આ સૂત્ર થાય. તો કે અહીંયા જે સંખ્યા હોય એમાંથી 1 ઘટાડવો, એનો ગુણાકાર Dની સાથે આવે. હવે તો કે આપણે A કેટલા છે? તો A એટલે કે પહેલું પદ કેટલું છે? 2 + 4 ગુણ્યા, હવે D એટલે, તો કે D આપણે હમણાં ગોતો 1/2. અહીંયા આવશે 4 × 1/2. હવે અહીંયા ઉડે 2 × 2 = 4. અહીંયા ઉપર કેટલા આવી થાય? 2 + 2 એટલે કે A5 કેટલા થાય? 4. બરાબર. તો બેયની અંદર આપણે જવાબ એક સરખા મળે છે, પણ રીત છે થોડીક અલગ અલગ છે. તો સહેલી રીત છે, તમને જે પડે એ તમે ઉપયોગ કરી શકો. હું આ રીતથી કરાવીશ. હવે પેલું આપણે હવે બીજા બે પદ ગોતવાના. 5 પછી આવે 6 એટલે A5 + D. A5 કેટલા મળ્યા તમને? A5 4 અને D કેટલા છે? 1/2. હવે અહીંયા લસા, તો કે 4 × 2 = 8 + 1/2. 8 ને 1 થાય 9 1/2. અહીંયા ઉડશે નહીં. બરાબર. અહીંયા 8 ને 1 9 1/2 એટલે ત્યાં 9/2. અહીંયા ઉડશે? તો કે નહીં ઉડે. તો A6 છે આપણે મળ્યો 9/2. હવે તો કે છેલ્લું પદ A7 એટલે A6 + D. A6 કેટલો મળ્યો? તો કે 9/2. D કેટલો છે? 1/2. બેયના લસા કેવા? સરખા. અને આપણે અહીંયા લખી નાખ્યું 2. ઉપર છે 9 + 1 એટલે 9 ને 1 કેટલા થાય? 10 1/2. 2 × 5 = 10 એટલે A7 છે એ કેટલા મળ્યા આપણે? 5. બરાબર. તો આપણે બાકીના 3 પદ ગોતવાના કીધા હતા. તો 4 9/2 અને 5 છે એ બાકીના પદ કહેવાય. બરાબર. તો આવી રીતે આપણે આખા બધા દાખલા છે ચોથા પ્રશ્નના ગણવાના છે. તો હવે તમને રીત છે એ સમજાઈ ગઈ છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન છે એ આપણે જાતે કરવાનો રહેશે. બરાબર. ત્રીજો પ્રશ્ન છે એ સમાંતર શ્રેણી છે એટલે તમારે 3 પદ છે એ ગોતવાના રહેશે. હવે ચોથો પ્રશ્ન આપને આપેલો છે -10 -6 -2 અને 2. તો આની અંદર પહેલાં આપણે સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસીએ. એટલે કે A2 - A1. A2 કેટલા છે? -6 -A1 કેટલા છે? -10. હવે -6 આમ નામ, આ માઇનસ થઈ ગયા +10. મોટાની નિશાની પ્લસ છે અને પ્લસ લખતા નથી આપણે. 10માંથી 6 ગયા એટલે વિધા 4. તો તફાવત કેટલો મળ્યો? 4. હવે આપણે A3 - A2 કરીએ છીએ. તો A3 કેટલા છે? -2. પછી માઇનસ A2 કેટલા છે? -6. એટલે કે -2 +6. મોટાની નિશાની પ્લસ, 6માંથી 2 ગયા એટલે વિધા 4. આ બે તફાવત કેવા થયા? સરખા. એટલે શ્રેણી કેવી કહેવાય? સમાંતર. તે લખીએ તફાવત સમાન હોવાથી આપેલ શ્રેણી સમાંતર
શ્રેણી છે. બરાબર. હવે સમાંતર શ્રેણી હોય તો આપણે પાછળના 3 પદ છે શોધવાના. તો એની પહેલાં આપણે ડી ગોતવાનો છે. સામાન્ય તફાવત ડી છે તો કે પહેલાંની અંદર જ આપણે ખબર પડી કેટલો છે 4. તો સામાન્ય તફાવત મળી ગયો. હવે તો કે પદ ગોતવાના તો A5થી શરૂ થાય એટલે કે A4 પ્લસ ડી. A4 એટલે કે એની પહેલાંનું પદ કેટલું હતું 2, એમાં નાખવાના છે આપણે 4. તો 4 ને 2 6. તો A5 છે કેટલા મળ્યા 6. પછી A6 છે એ આપણે તો કે A5 વત્તા ડી. A5 કેટલા મળ્યા તો કે 6, એમાં ઉમેરવાના 4. તો 6 ને 4 10. હવે આવે A7 તો A6 પ્લસ ડી. A6 કેટલા છે 10, એમાં 4 ઉમેરો એટલે કેટલા થાય 14. બરાબર. બાકીના 3 પદ છે આપને મળી ગયા. હવે 5મો દાખલો છે તો એ હું કરાવીશ. બરાબર. વર્ગમૂળવાળો છે આપણે 5મો દાખલો છે એની રકમ જોઈએ. તો 5મા દાખલામાં આપને કીધેલું છે 3 પ્લસ વર્ગમૂળ 2, 3 પ્લસ 2 વર્ગમૂળ 2, 3 પ્લસ 3 વર્ગમૂળ 2. હવે આવી રીતે દાખલા હોય વર્ગમૂળવાળા ગમે એ હોય, આપણે તો આપણું પહેલાં સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસવાનું કામ કરવાનું. તો પહેલાં આપણે A2 માઇનસ A1. A2 કેટલા છે તો કે 3 પ્લસ વર્ગમૂળ 2 અને માઇનસ A1 કેટલા છે 3. હવે અહીંયા આપણે એમ થાય કે કેવી રીતે ઉડાડવા. તો પ્લસ કરીને વર્ગમૂળવાળું પદ છે એટલે આ બે પદ કેવા કહેવાય અલગ કહેવાય. તો અહીંયા 3 કેવા છે પ્લસ છે, અહીંયા 3 કેવા છે માઇનસ છે. તો આ બે ઉડી ગયા એટલે અહીંયા આપણી પાસે તફાવત કેટલો હોય વર્ગમૂળ 2. પછી તો કે A3 માઇનસ A2. A3 કેટલો છે તો કે 3 પ્લસ 2 વર્ગમૂળ 2, એમાંથી માઇનસ કરવાના છે 3 પ્લસ વર્ગમૂળ 2. હવે કાઉન્સ છે એ શું કામ કર્યો, કારણ કે અહીંયા નિશાની છે એ માઇનસ છે અને આપણે જે રકમ આપેલી છે એ કેવી છે પ્લસમાં છે. બરાબર. તો આવી રીતે નિશાની ડાયરેક્ટ આપણે લખી નાખવાની નથી, તો એ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા શું થશે તો કે 3 પ્લસ 2 વર્ગમૂળ 2 આમનામ. આ માઇનસ અંદર ગુણાય એટલે માઇનસ 3 થઈ ગયા. માઇનસ પ્લસ માઇનસ વર્ગમૂળ 2. હવે આ માઇનસ 3 પ્લસ 3 ઉડી ગયા. હવે 2 વર્ગમૂળ 2 છે, આ બે ગુણાકારમાં છે. આ વર્ગમૂળ 2ની આગળ કાંઈ ન હોય એટલે કેટલા હોય 1 હોય. તો 2માંથી 1 જાય તો કેટલા વધે 1, અને વર્ગમૂળ 2 છે એ આમનામ રહી. તો અહીંયા જવાબ શું આવે વર્ગમૂળ 2. તો આ બે તફાવત કેવા છે આ સરખા, એટલે શ્રેણી કેવી કહેવાય સમાંતર શ્રેણી. તો તફાવત સમાન હોવાથી શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી હોય તો આપણે તફાવત ગોતવાનો છે પહેલાં. તો કે ડી બરાબર આપણે અહીંયા મળી ગયેલું છે વર્ગમૂળ 2. પછી બાકીના પદ ગોતવાના. તો A5 એટલે A4 પ્લસ ડી. A4 એટલે છેલ્લું પદ કયું હતું 3 પ્લસ 3 વર્ગમૂળ 2, એમાં ડી એટલે વર્ગમૂળ 2 છે એ ઉમેરવાના. હવે અહીંયા 3ને કાંઈ ફેર પડશે નહીં, તો અહીંયા 3 આમનામ રહેશે પ્લસ. હવે આ બેમાં તો કે અહીંયા વર્ગમૂળ 2ની આગળ કાંઈ ન હોય કેટલા હોય 1 હોય. તો અહીંયા 3 ને 1 કેટલા છે 4, ને વર્ગમૂળ 2 છે એ આમનામ. તો A5 થયું 3 પ્લસ 4 વર્ગમૂળ 2. હવે A6 એટલે કે A5 પ્લસ ડી. A5 કેટલા મળ્યા હતા તો કે 3 પ્લસ 4 વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 2. હવે અહીંયા ડાય આપને હવે ખબર પડી ગઈ 3 આમનામ, 4 ને 1 છે એટલે 4 ને 1 5 વર્ગમૂળ 2. હવે છેલ્લું પદ એટલે કે ત્રીજું A7 તો કે A6 પ્લસ ડી.
એટલે કે 3 પ્લસ 5 વર્ગમૂળ 2 પ્લસ ડી એટલે કેટલા છે વર્ગમૂળ 2. તો 3 છે એ આમનામ પ્લસ 5 ને અહીંયા કાંઈ નથી એટલે 6, 5 ને 6 વર્ગમૂળ 2. બરાબર. તો આવી રીતે આ દાખલો ગણવાનો થાય. હવે આપણે છઠ્ઠો સાતમો દાખલો છે એ જાતે કરશું. જેમાં છઠ્ઠો છે એ સમાંતર શ્રેણી નથી, સાતમો છે. બરાબર. તો તમારે પદ ગોતવાના રહેશે. હવે આઠમો પ્રશ્ન છે એની અંદર બધા પદ છે સરખા જ દેખાય છે. તો આપણે પહેલાં તફાવત જોઈ લઈએ. તો a2 માઇનસ a1 એટલે કે -1/2 -1/2. હવે અહીંયા -1/2 આમનામ, આ માઇનસ માઇનસ થઈ ગયા +1/2. આ બે સરખા અને વિરુદ્ધ નિશાનીવાળા ઉડી જાય એટલે શું થાય? જવાબ 0. પછી છે a3 માઇનસ a2. a3માં પણ -1/2. હવે અહીંયા આપણે ખબર પડી ગઈ છે કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય તો અહીંયા ડાયરેક્ટ લખશું. આ બે ઉડી ગયા એટલે જવાબ શું આવ્યો? 0. તફાવત કેવો છે? સરખો. ત્યાં લખીએ આપણે તફાવત સમાન હોવાથી શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી હોય તો આપણે ડી ગોતવાનો. તો કે ડી બરાબર દર વખતે તફાવત શું મળે છે આપને? 0. તો હવે આપણે 3 પદ ગોતવાના. તો કે a5 બરાબર a4 પ્લસ ડી. a4 કેટલા હતા? -1/2 પ્લસ ડી કેટલા છે? 0. 0માં જે સંખ્યા ઉમેરો એની રહી એટલે a5 કેટલા છે? -1/2. a6 તો કે a5 પ્લસ ડી એટલે કે -1/2 પ્લસ 0 એટલે એનો જવાબ પણ રહી -1/2 જ રહેશે. a7 બરાબર a6 પ્લસ ડી એટલે કે -1/2 પ્લસ 0 બરાબર -1/2. બરાબર. તો બધા પદ છે એ કેવા છે? એક સરખા. હવે 9મો 10મો દાખલો છે એ જાતે 9, 10 અને 11. 12મો દાખલો છે. તો 12મો દાખલો છે એ કરવા જેવો છે. એમાં રકમ આપેલી છે વર્ગમૂળ 2, વર્ગમૂળ 8, વર્ગમૂળ 18, વર્ગમૂળ 32. હવે આની અંદર આપણે પહેલાં જોતાં ખબર પડે જ નહીં કે શું છે. બરાબર. પણ પહેલાં આ બધા પદ છે એમાં આ વર્ગમૂળવાળું છે એમાં જો 8 છે એ પણ 2ના ઘડિયામાં આવે, 18ને પણ 2 વડે ભાગી શકાય, 32ને પણ 2 વડે ભાગી શકાય. બરાબર છે. એની સિવાય આની અંદરથી આપણે એક પદ એવું મળશે જેનું વર્ગમૂળ છે એ નીકળતું હોય. જેમ કે અહીંયા વર્ગમૂળ 8 છે તો 8ના ભાગ પાડીએ તો શું લખાય? વર્ગમૂળ 4/2 લખાય. હવે અહીંયા ખબર છે 4નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 4નું વર્ગમૂળ 2 થાય અને 2નું વર્ગમૂળ શું થાય? 2 વર્ગમૂળ 2. એટલે વર્ગમૂળ 8ને કેવી રીતે લખી શકાય? 2 વર્ગમૂળ 2 લખી શકાય. એવી રીતે છે વર્ગમૂળ 18. તો 18ના ભાગ શું પડે? તો કે 9/2. 9નું વર્ગમૂળ શું થાય? 3 અને 2નું વર્ગમૂળ 2. હવે 32 છે એટલે તમને હવે થોડો ઘણો આઈડિયા આવશે. શું આવશે? 16 દુ 32. તો અહીંયા આપણે 32નું લખીએ તો 32માં આવશે 16/2. 16નું વર્ગમૂળ શું થાય? 4 અને 2નું વર્ગમૂળ 2. તો આપણે આ જે શ્રેણી છે એને ફરીથીને લખીએ તો કેમ લખશું? તો કે વર્ગમૂળ 2, પછી વર્ગમૂળ 8ની બદલે લખવાના 2 વર્ગમૂળ 2, પછી વર્ગમૂળ 18ની બદલે લખવાના 3 વર્ગમૂળ 2, વર્ગમૂળ 32ની બદલે લખવાના 4 વર્ગમૂળ 2, પછી અનંત સુધી. તો હવે આપને આમાં કંઈ ખબર પડે કે વર્ગમૂળ 2 તો આવે છે બધામાં. બરાબર. ખાલી સંખ્યા વધે છે. અહીંયા કાંઈ ન એટલે 1 હોય, 1 પછી 2 થાય, 3 થાય, 4 થાય, એવી રીતે વધતી જાય છે. તો હવે આપણે સમાંતર શ્રેણી છે કે નહીં જોવાનું. તો અહીંયા આવશે a2 માઇનસ a1 એટલે કે 2 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 2. હવે જેમ આગળ સરવાળો કરતો હતો એમ અહીંયા બાદબાકી છે. અહીંયા કાંઈ ન હોય એટલે 1 હશે.
તો 2માંથી 1 ગયા તો 1 વધે, 1 નથી લખતા, અહીંયા શું વધ્યા ખાલી વર્ગમૂળ 2. હવે અહીંયા a3 માઇનસ a2 એટલે કે a3 તો કે 3 વર્ગમૂળ 2, એમાંથી આપણે વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2 છે એ બાદ કરીએ તો કે 3માંથી 2 ગયા એટલે 1 અને વર્ગમૂળ 2 છે એ આમનો. તો તફાવત કેટલો મળ્યો? વર્ગમૂળ 2 અને 2માં કેવું છે? સરખું. તો અહીંયા લખી શકીએ આપણે તફાવત સમાન હોવાથી શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી હોય તો આપણે બાકીના 3 પદ છે શોધવાના છે. તો આવશે અહીંયા a5 એટલે a4 પ્લસ d. હવે અહીંયા આપણે d લખતા ભૂલી ગયા તો d કેટલો મળ્યો છે આપણે દર વખતે વર્ગમૂળ 2. તો a4 કેટલો છે? તો કે છેલ્લું પદ કયું હતું? 4 વર્ગમૂળ 2, એમાં વર્ગમૂળ 2 ઉમેરો એટલે કે 4, અહીંયા કાંઈ નો એટલે 1 હોય એટલે થઈ ગયા 5 વર્ગમૂળ 2. હવે તમારે ઉપર જે શ્રેણી આપી છે એ પ્રમાણે લખવું હોય તો કેવી રીતે થાય? તો કે 5 એનો પહેલાં વર્ગ કરવાનો, 5નો વર્ગ કેટલો? 25 અને ગુણ્યા 2 તો આમ રહી, બરાબર. હવે 25 તું કેટલા થાય? 50. એટલે અહીંયા આપણે શ્રેણી કેટલી થાય? વર્ગમૂળ 50, બરાબર. તો a5 છે આપણે મળ્યા વર્ગમૂળ 50. પછી તો કે a6 બરાબર, તો a6 એટલે અહીંયા આપણે વર્ગમૂળ 50, એની બદલે આપણે શું લખવાનું છે? અહીંયા 5 વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 2 એટલે 5 ને 1 6 વર્ગમૂળ 2. હવે 6નો વર્ગ કરો એટલે 36, અહીંયા આવશે 36 ગુણ્યા 2 એટલે 36 દુ 72. તો a6 છે આપણે મળ્યા છે વર્ગમૂળમાં 72. લખવાના આ છે પણ આપણે જ્યારે સરવાળો કરીએ ત્યારે ઉપયોગ આનો કરવાનો છે તો જ ખબર પડશે. a7 બરાબર તો કે 6 વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 2, 6 ને 1 7 વર્ગમૂળ 2. હવે 7નો વર્ગ કેટલો થાય? 49 ગુણ્યા 2 એટલે 49 દુ કેટલા થાય? 98, બરાબર. તો એ વર્ગમૂળમાં થયું 98. તો આપણે છેલ્લા 3 પદ મળ્યા વર્ગમૂળ 50, વર્ગમૂળ 72 અને વર્ગમૂળ 98. આ દાખલો છે એટલે જ તમને કીધું છે ખાસ કરવાનો રહેશે. હવે 13મો પ્રશ્ન, વર્ગમૂળ 3, વર્ગમૂળ 6, વર્ગમૂળ 9, વર્ગમૂળ 12 એવા આપેલું છે. તો 12મા પ્રશ્નમાં આપણે જોયું હતું, બરાબર, વર્ગમૂળ 8 ને 2 વર્ગમૂળ 2 વડે એવું લખતા હતા આપણે. તો હવે અહીંયા વર્ગમૂળ 3 છે આમ નંબર, વર્ગમૂળ 6, વર્ગમૂળ 9 એનું શું કરવાનું? તો કે વર્ગમૂળ 6 છે 3ના ઘડિયામાં આવે 3 ગુણ્યા 2 એટલે આ કોનો ગુણાકાર છે? વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2નો ગુણાકાર છે, બરાબર. તો વર્ગમૂળ 6 છે એના ભાગ કેવા પડે? વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 પડે. એવી રીતે વર્ગમૂળ 9 છે તેના ભાગ પડો તો અહીંયા થાય 3 તેરી 9. તો એ કોનો ગુણાકાર છે? તો કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3નો ગુણાકાર. વર્ગમૂળ 12 ખબર પડી જાય કોનો ગુણાકાર થાય? વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 4નો. તો અહીંયા આપણે પહેલાં a2 માઇનસ a1 કરીએ એટલે અહીંયા થાય કે વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 3. વર્ગમૂળ 6 છે એને આપણે લખ્યા હતા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 છે એ આમનો રહી. તો એકવાર આપણે સમજાય એટલે અહીંયા વર્ગમૂળ 6ના ભાગ લખીએ, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એમાંથી વર્ગમૂળ 3 છે એ બાદ. હવે આમાં સામાન્ય શું નીકળે? તો કે સામાન્ય નીકળે વર્ગમૂળ 3. અહીંયા શું વધ્યા? ખાલી વર્ગમૂળ 2 અને અહીંથી વર્ગમૂળ 3 વહી જાય એટલે શું વધે? માઇનસ, બરાબર. તો આપણે જે પહેલું તફાવત છે એ મળ્યો વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 માઇનસ 1. પછી તો કે a3 માઇનસ a2
A3 કેટલા છે વર્ગમૂળ 9 માઇનસ A2 કેટલા છે વર્ગમૂળ 6. હવે બેને આપણે લખીએ તો કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 માઇનસ 6 એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 બરાબર. હવે આ બેમાંથી આપણે સામાન્ય કાઢી લઈએ વર્ગમૂળ 3 તો અહીંયા કેટલા વધશે વર્ગમૂળ 3 પછી માઇનસ નિશાની અહીંથી આવી જાય એટલે શું હોય આ વર્ગમૂળ 2. તો હવે જો આ બે તફાવત છે એ સરખા છે તો તફાવત સરખા નથી તો સમાંતર શ્રેણી કહેવાય ન કહેવાય. ત્યાં લખીએ આપણે તફાવત સમાન નથી તેથી શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર. તો 13મો છે એ દાખલો આવી રીતે કરવાનો રહી. આને રકમ હોય એ જરૂરી નથી તો આપને ખબર પડવી જોઈએ કેવી રીતે દાખલા ગણવાના છે. 14મો પ્રશ્ન છે 1નો વર્ગ 3નો વર્ગ 5નો વર્ગ 7નો વર્ગ. 15મો દાખલો એમાં પણ આવી રીતે જ છે સંખ્યા ભરેલી છે. બરાબર. તો 14મો આવડે તો 15મો આવડશે. તો હવે અહીંયા આપણે પહેલાં શ્રેણી છે કે નહીં તપાસવાની તો કે અહીંયા આવશે A2 માઇનસ A1. A2 કેટલા છે તો કે 3નો વર્ગ માઇનસ A1 કેટલો છે 1નો વર્ગ. હવે વર્ગ કરી લેવાનો આપણે અહીંયા 3નો વર્ગ કેટલો થાય 9, 1નો વર્ગ કેટલો થાય 1, 9માંથી 1 ગયા તો કેટલા વિધા 8. હવે તો કે A3 માઇનસ A2. A3 કેટલા છે તો કે 5નો વર્ગ માઇનસ A2 છે 3નો વર્ગ. 5નો વર્ગ થાય 25 અને 3નો વર્ગ થાય 9. 25માંથી 9 ગયા એટલા વિધા 16. તો અહીંયા જો તફાવત સરખો નથી. ત્યાં લખીએ આપણે તફાવત સમાન નથી તેથી શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર છે. આ 15મો દાખલો છે એની અંદર 1નો વર્ગ 5નો વર્ગ 7નો વર્ગ એવી રીતે આપેલું છે. પછી આપી દીધા સીધા 73. તો ચોથું આપણે જોવાનું નથી તો આપણે રકમ ઉપરથી થોડી ખબર પડવી જોઈએ. તો 15મો છે 1નો વર્ગ 5નો વર્ગ 7નો વર્ગ અને 73 આપેલા છે. બરાબર. હવે જેમ આપણે 14માં કર્યું એવી રીતે અહીંયા કરીએ તો અહીંયા આવશે A2 માઇનસ A1 એટલે કે 5નો વર્ગ માઇનસ 1નો વર્ગ. 5નો કેટલો થાય 25, 1નો કેટલો થાય 1 એટલે કેટલા થાય 24. તફાવત 24 મેળવ. પછી તો કે A3 માઇનસ A2 એટલે કે 7નો વર્ગ માઇનસ 5નો વર્ગ. 7નો વર્ગ કેટલો થાય 49 માઇનસ 5નો વર્ગ કેટલો થાય 25. એ તફાવત કેવો મળે 24. તફાવત સરખો છે એટલે શ્રેણી આ સમાંતર શ્રેણી છે. બરાબર. સમાંતર શ્રેણી છે તો તમારે છેલ્લા 3 પદ છે એ જાતે ગોતવાના રહેશે.